આજે અમે વસ્ત્રાલના પ્રખ્યાત એવા માધવ ફાર્મમાં હાજરી આપી હતી નેશન ગુજરાતની ટીમે. અમારી સાથે ઉપસ્થિત છે પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ એવા યતિનભાઈ પ્રજાપતિ. આપણે એમની સાથે વાત કરીશું. યતિનભાઈ, આજે જે તમે અહીંયા જે ગરબા રાખેલા હતા આપ એના વિશે જણાવશો. આજે અમે લોકોએ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ એના પ્રમુખ તરીકે હું યતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ, માધવ ગ્રુપ વસ્ત્રાલ, આજે આ માધવ ફાર્મમાં 5108 દીવડા થકી એક સ્વદેશી અપનાવો થીમ ઉપર ગરબાનું આયોજન સમાજના સામાજિક સમરસતાને સાથે રાખી આપણે કર્યું છે. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને જે પ્રમાણે વાત કરી કે આપણે સ્વદેશી અપનાવો, આપણા દેશનું આર્થિક રીતે મજબૂત બનાવવું હશે, એના પાયા મજબૂત કરવા હશે તો આપણે પહેલાં તો સ્વદેશી અપનાવવું પડશે. વોકલ ફોર લોકલ યા મેક ઇન ઇન્ડિયાની જ પ્રોડક્ટ યુઝ કરવી પડશે. અને એ રીતનું જ થશે તો જ આપણે આર્થિક રીતે સક્ષમ બનીશું અને આપણા દેશને વિકસિત બનાવી શકશું અને ટોપ ઉપર શિખર ઉપર લઈ જઈ શકશું. આજે હું આપને વાત કરું, સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ જે સંસ્થા આજે 48 વર્ષથી લગાતાર અલગ અલગ સામાજિક એક્ટિવિટી કરતા આવી છે, જેની અંદર યુવાનો માટે અથવા મહિલાઓ માટે એટલા સારા અને સુંદર આયોજનો કરે છે કે જેનો ગુજરાતની અંદર રેકોર્ડ કર્યો છે. અમે આજથી 2009ની અંદર 651 દીકરીઓનું સમૂહ લગ્ન કર્યું હતું. અને નહીં કે માત્ર એટલી દીકરીઓના કન્યાદાન, એની અંદર 2 થી 2.5 લાખ માણસ આવ્યું હતું. કોઈને નખ સુદ્ધા કોઈને કોઈ તકલીફ અથવા પ્રોબ્લેમ નથી પડી કે નહીં કોઈ બેભાન કે કોઈ પ્રશ્ન. અને એટલું જ નહીં પણ એ બધા વરઘોડિયાઓ જે 651 સમૂહ લગ્ન કર્યા હતા એની દીકરીઓ બધાને લઈ જઈ અમે અંબાજીની અંદર વૃક્ષારોપણ કરાવ્યું હતું. અને મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવી એ લોકો જોડે એવી પ્રતિજ્ઞા કરાવી હતી કે અમે ભ્રૂણ હત્યા નહીં કરીએ. એના પછી 2012ની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે અમને યુવાનોને હાકલ કરી કે તમે એવું સરસ રમતનું કે એવું પ્રયોજન કરો અને એની નેમ એવી લો કે આજનું યુવાધન એ વ્યસન મુક્ત બને. એના નેમ ઉપર અમે 261 ક્રિકેટ ટીમની ટુર્નામેન્ટ રમાડી હતી. અને એના ફાઇનલના કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રી પોતે નહોતા આવી શક્યા, પણ એ સમયે એમના કેબિનેટ અથવા સંગઠનને બધાને રજૂ કરી અને બધા આવ્યા હતા અને અમારા સમાજની ખૂબ સારી શુભકામનાઓને અમને પાઠવી હતી. એ જ રીતે આજે બી અમે એવો જ કંઈક કાર્ય કર્યું છે કે આપણા સાહેબે પ્રધાનમંત્રીએ આપણને જે નેમ આપી છે કે સ્વદેશી અપનાવો, તો આજનો આ જે કાર્યક્રમ હતો કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, તો એ નેમ ઉપર 5108 દીવડાની રંગોળી થકી મહાઆરતી. અને એ આરતીની અંદર આપણા આ જે કાર્યક્રમ જે હર ઘર સ્વદેશી એના ઇન્ચાર્જ બનાવે છે ગુજરાત પ્રદેશના એવા માનનીય શ્રી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને બનેલા આપણા અધ્યક્ષ ભાજપા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, એ બંનેની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનો અમે પ્રારંભ કર્યો. અને આ પ્રારંભ થકી અમે એવો મેસેજ આપ્યો છે સમાજમાં અને સાથે આપના મીડિયાના માધ્યમથી, સર્વે મિત્રોના માધ્યમથી એવો મેસેજ આપવા માગું છું કે દરેક સમાજની અંદર કે આવનારો આ જે તહેવાર આવે છે એ તહેવારની અંદર આપણે જેટલું બને એટલું વોકલ ફોર લોકલ અથવા આપણા ગુજરાતની અંદર અથવા ભારતની અંદર બનેલી વસ્તુઓ અથવા પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ અને એનું જ વેચાણ કરીએ અને એનું જ પરચેસ કરીએ. અને એવું આહવાન કરું છું કે આપણે આપણા દેશને આ રીતના જ વિકસિત બનાવીએ, આર્થિક રીતે મજબૂત બનાવીએ. અને આ કાર્યક્રમનો અમારો આ જ હેતુ હતો કે આપણે બધા આજે માતાજીના ચરણોમાં આરતીની સાથે એવો સંકલ્પ કરીએ, એવો પ્રકલ્પ કરીએ કે આપણે બધા હવે સ્વદેશી જ અપનાવીશું. અને આ જ અમારી આજના કાર્યક્રમનો મૂળ હેતુ અને આ નેમ ઉપર જ અમે આ કાર્યક્રમ કર્યો છે.